નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે સુરત જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓની। છેલ્લા લાંબા સમયથી સુરત જિલ્લામાં સરકારી જમીનોમાંથી આયાધર માટી ઉલેચી મોટી કિંમતે વેચવાનું બે રોકટોક ચાલી રહેલું ખનન કામગીરી સાથે જ સુરત જિલ્લાની જીવાદોરી સમાન તાપી નદીમાંથી પણ આયાધર રેતી ઉલેચી ખનનની પ્રવૃત્તિ ચાલતી આવી છે। ત્યારે બેફામ કરેલા ખનન માફિયાઓ પર વહીવટીતંત્રના ભ્રષ્ટ અધિકારીઓની રહમનજર અને સ્થાનિક રાજકીય આગેવાનો સાથેની મિલીભગતમાં થતા આવેલા ખનનના ગંભીર પ્રકારના ગુના બાબતે વહીવટીતંત્રમાં વારંવારની રજૂઆત છતાં પણ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે જ કોંગ્રેસ પક્ષના મહામંત્રી દર્શન નાયકે આ બાબતે ગંભીરતા લઈને રજૂઆત કરી છે। ત્યારે તેમનું શું કહેવું છે એ આપણે આ વિડીયોમાં સાંભળીએ। આપણી સાથે છે કોંગ્રેસના મહામંત્રી કે જેમણે માટી ખનન અને રેતી ખનન બાબતે ફરિયાદ કરી હોય, ત્યારે વિગતવાર જાણીએ કે એમનું શું કહેવું છે। જી દર્શનભાઈ। સુરત જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી કાયમી ભૂસ્તરશાસ્ત્રીની જગ્યાઓ ખાલી છે। વારંવાર સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો, 84 તાલુકો, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા અને માંડવીમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી અને માટી ખનનનો ધંધો આજે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે। આ બાબતમાં ગામના સ્થાનિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય અને જે લોકો પર્યાવરણની ચિંતા કરતા હોય, ગામની ચિંતા કરતા હોય એવા લોકો વારંવાર મામલતદારશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને ભૂસ્તરશાસ્ત્રીમાં આવી ફરિયાદો કરતા હોય છે। પરંતુ જે રીતે આ રેતીના માફિયાઓ અને માટીના માફિયાઓ હાલની સત્તા પક્ષની સાથે સંકળાઈને બે રોકટોક કોઈ પણ પ્રકારના ભય વિના, કાયદાનું કોઈ પણ પ્રકારનું પાલન કર્યા વિના બે ધડક રીતે માટીનું અને રેતીનું ખનન કરી રહ્યા છે। આવનારા દિવસોમાં પેઢી માટે મોટો ચિંતાનો વિષય છે। ધીરે ધીરે આદિવાસી વિસ્તારમાં પણ જે પ્રકારે રેતી ખનન અને માટી ખનન થાય છે એનાથી મોટા પ્રમાણમાં પર્યાવરણ અને જંગલ વિસ્તારને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। સરકારી તંત્રને અમારા દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને ભૂસ્તરશાસ્ત્રીને તમે ઓફિસમાં જાઓ તો કાયમી એક પ્રકારનો દલાલોનો જથ્થો ત્યાં આજુબાજુમાં જે કોન્ટ્રાક્ટ બેઝથી જે કર્મચારીઓ કામ કરે છે એની સાથે મેળાપીપણામાં આ તમામ પ્રકારનું સુઆયોજિત રેતીની ચોરી અને માટીની ચોરી થઈ રહી છે। આને લીધે સરકારને વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટીનું પણ નુકસાન થઈ રહ્યું છે। એક જ રોયલ્ટીના પાસ ઉપર ફક્ત બતાવવામાં આવે છે અને એના દ્વારા મોટા પ્રમાણમાં રેતી અને માટીનું ખનન થાય છે। આ વાહનોના દ્વારા કેટલી વખત સમગ્ર જિલ્લામાં અકસ્માતના પણ બનાવો બને છે અને સરકારી રોડ જે બનાવવામાં આવે છે એનો મોટા પ્રમાણમાં વહન કરવાથી આ રોડોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। એટલે તાત્કાલિક અસરથી સરકારના ખાણ ખનીજ વિભાગને અને માન્ય સચિવશ્રીને, વિકાસ કમિશનરને વિનંતી કરીશ કે સુરત જિલ્લાના લોકોના હિતમાં, સરકારના હિતમાં જે રોયલ્ટીની ચોરી થાય છે, કેટલા સમયથી થાય છે, તાત્કાલિક અસરથી પર્યાવરણને નુકસાન ન થાય, આ વિસ્તારના રોડ રસ્તા સારા રહે અને આજુબાજુના ગામના લોકો ભય વિના આ રજૂઆત કરે અને સમય મર્યાદામાં જે કોઈ ફરિયાદો થતી હોય આ બાબતની એનો નિકાલ પણ ચોક્કસ સમયે થવો જોઈએ અને સમગ્ર જિલ્લામાં અને બધી જગ્યાએ જે રીતે બેઝમેન્ટનું પણ ખોદાણ થાય છે એના પણ કોઈ પ્રકારની મંજૂરી લેવામાં આવતી નથી, એના કોઈ સ્થળ ચકાસણી કરવામાં આવતી નથી। એટલે સમગ્ર બાબતમાં તાત્કાલિક અસરથી કાયમી ભૂસ્તરશાસ્ત્રીની નિમણૂક થાય। ગઈકાલે પણ કામરેજ ખાતે જે ઘટના બની તો એ સરકારી અધિકારીઓ ઉપર હુમલો કરવાનો પણ આવા લોકો હિંમત કરતા હોય તો સ્વાભાવિક છે કે આવા લોકો રાજકીય રીતે આની સાથે સંકળાયેલા હોય, એની પર કોનો હાથ છે એને લીધે આવા તત્વો બેફામ બનીને રેતી ચોરી અને માટી ચોરી કરી રહ્યા છે। સરકારના આ વિભાગના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરને પણ મારી વિનંતી છે કે આવા લોકોને સીધા કરવાનું કામ એ સમાજના એક આગેવાન તરીકે બધાની આપણાની સાથે તમારી પણ વિશેષ સરકારની જવાબદારી છે। એટલે તાત્કાલિક અસરથી ભૂસ્તરશાસ્ત્રીની નિમણૂક કરવામાં આવે, રેતી ખનન, માટી ખનન બંધ કરવામાં આવે અને છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ કરવામાં આવે કે એક જ તાલુકામાં એક જ એજન્સીને વારંવાર રાજકીય રીતે મેળાપીપણામાં અધિકારીઓ હતા સંકળાયેલા લોકો આ એક જ એજન્સીને આવો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। એવા લોકોની સામે પગલાં લઈ
આવા લોકોના ટેન્ડરો રદ કરવામાં આવે અને તપાસ કરી કેટલા કરોડો રૂપિયાનું કર ચોરી કરી છે, રોયલ્ટીની ચોરી કરી છે, એની તપાસ થવી જોઈએ એવી માંગણી કરતો મેં પત્ર લખ્યો છે. દર્શનભાઈ, રાજ્ય સરકારની એવી પણ જોગવાઈ છે કે માટી ખનન કે રેતી ખનન થતું હોય તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે, પોલીસ ગુનો દાખલ કરીને. તો અત્યાર સુધીમાં સરકારે આવી કોઈ કાર્યવાહી કરી છે ખરી? છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક આગેવાનો અને જાગૃત લોકોએ અને રાજકીય આગેવાનોએ પણ આ બાબતમાં વારંવાર સરકારના હિતમાં, ગામના લોકોના હિતમાં, પર્યાવરણના હિતમાં આવી રજૂઆત કરી હોય છે. એને સમય મર્યાદામાં યોગ્ય ઉકેલ કરવાની જવાબદારી જે તે સરકારી અધિકારીની હોય છે અને સ્વાભાવિક છે કે જેટલી ખોદવાની મંજૂરી હોય એના કરતાં વધારે ખોદી કાઢવામાં આવે છે, એની તપાસ કરવામાં આવતી નથી અને જીઓલોજીસ્ટ અધિકારી, ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓ અને કર્મચારીના મેળાપીપણામાં આવા લોકોને સામાન્ય દંડ કરીને ફક્ત એને જવા દેવામાં આવે છે. ખરેખર આવા લોકો મોટા પ્રમાણમાં આવી ચોરી કરતા હોય છે, રોયલ્ટીની ચોરી કરતા હોય છે, સરકારના રોડ રસ્તાનું નુકસાન કરતા હોય છે. આવા લોકોની સામે પોલીસ કેસ પણ કરવો જોઈએ, પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં રાજકીય લોકોના હાથ હોવાથી આવા કોઈ પણ પ્રકારના ગુનાઓ બનતા નથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. સરકાર સમક્ષ કરેલી રજૂઆતમાં સુરત ભૂસ્તર વિભાગની કચેરી હાલ ભગવાન ભરોસે છે. અહીંયા કોઈ પણ જવાબદાર અધિકારીની નિમણૂક કરવામાં નથી આવી. ત્યારે આ બાબત સરકાર તરફથી ખનન માફિયાઓને જાણે કે પરવાનો આપવા જેવી હોય એવું કહેવું પણ ખોટું નથી. નોંધનીય બાબત છે કે સુરત ગ્રામ્યમાં મોટે પાયે સરકારી જમીનો આવી હોય જેમાં સરકારની રહેમ નજર હેઠળ બેફામ રીતે માટી ચોરી થતી આવી છે. આટલું જ નહીં પણ જાગૃત નાગરિકો દ્વારા વારંવાર કલેક્ટર અને ભૂસ્તર વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવતી હોય છતાં પણ તે બાબતે ગંભીરતા લઈને કાયદેસરની કાર્યવાહી નથી થતી. આ જ કારણોસર બેફામ બનેલા ખનન માફિયાઓ માટી ચોરી સાથે જ હવે તાપી નદીમાંથી બે રોકટોક રીતે રેતી ચોરી પણ કરતા રહ્યા છે. ત્યારે ખનન માફિયાઓની આ રીતની ગુનાહિત પ્રવૃત્તિ ડામવા માટે જો સરકાર કોઈ ચોક્કસ નીતિ સાથે કાયદેસરની કાર્યવાહી નથી કરાવતી તો સુરત જિલ્લામાં બેફામ બનેલા ખનન માફિયાઓને રોકવા સરકાર માટે પણ એક સમયે એક પ્રકારરૂપ બાબત સાબિત થશે. ત્યારે હવે જોયું રહ્યું કે દર્શન નાયકની રજૂઆતને સરકાર કેટલી ગંભીરતાથી ધ્યાનમાં લે છે અને સુરત ભૂસ્તર વિભાગમાં કાયમી ધોરણે અધિકારીની નિમણૂક કરે છે કે નહીં. ત્યારે આવી જ મહત્વની ખબર જાણવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહો અને ફરી મળીશું નવી ખબર સાથે. વૈષ્ણવજન તો તેને કહીએ જે